બધા ભાગીદારો પાનના ગલે બેઠા બેઠા નક્કી કરી નાખે કે આ ફેક્ટરી કરવી છે. આ લગ્નની સીઝન પૂરી થાય પછી 50 ધંધા નવા નખાણાય નવા આનું કરવું છે ને આનું કરવું છે ને એવું કરી નાખી. રાતે દાંડિયા રેસમાં પ્લાનિંગ થઈ ગયા છે. અમારે જ્યારે પાર્ટનરશિપ નક્કી થાય બરાબર છે કે ભાઈ મોરબીની પાર્ટનરશિપ એકદમ કોમ્પ્લેક્સ છે. બધા અનનોન સગાના સગા હોય એ બધા ધીરે ધીરે બધા જોડાતા હોય. તો જ્યારે ફેક્ટરીનું કામ સ્ટાર્ટ થાય, જમીન હોય, લેવલિંગ થતું હોય, પાયા ખોદાતા હોય, મશીનરી શેડ બનતો હોય, મશીનરીઝ ગોઠવાતી હોય, એ 8-9 મહિનાનો જે પીરિયડ છે ને એ બહુ ક્રિટિકલ પીરિયડ છે તમારા પાર્ટનર્સને સ્ટડી કરવા માટેનો. ઓકે, તમે એક લીડર છો તો તમારે એ 8 મહિનાની અંદર એ ઓબ્ઝર્વેશન કરવું પડે કે ભાઈ આ વ્યક્તિ છે એની અંદર આ આટલો હોશિયાર છે, આ આટલો આ જગ્યાએ જ ચાલે એવો છે. જેને બોલવાની ખબર નથી પડતી એને તમે માર્કેટિંગમાં મૂકવાના તો તમારું કામ પૂરું થઈ ગયું. ઓકે, સાચું, બરાબર છે. એ જ રીતના જેને મશીનરી સાથે જ પ્રેમ છે કે જેને મશીનરી સવારે ઉઠીને જોવી ગમે છે, મજા આવે છે એની સાથે, તો એવા લોકોને તમે ફાઇનાન્સ આપો છો. ખતમ. અને કોઈક બહુ સારી વાતો કરી શકતો હોય, બાર્ગેનિંગ કરી શકતો હોય, કોઈને શું કહેવાય કે આપણે કેમ ટમેટા લેવા નીકળ્યા, લેડીઝ નીકળ્યા હોય તો 2 રૂપિયા બચાવવા નીકળતા હોય, એવી માનસિકતા વાળો કોઈ હોય તો એને તમારે પરચેસમાં બેસાડવો પડે. પણ આ બધી વસ્તુ તમારે પહેલા આખો સ્ટડી કરવો પડે, ઓબ્ઝર્વ, એક્ટિવ રહીને.